એક જણો વાળ કપાવા ગયો, વાળ કપાવા ઓલા વાળ કપાવી ને પછી ઘડીક માથું થાબડ્યું ને તો હુઈ ગયો. બોલો, ખરેખર પૈસા નહોતા ખીચામાં. ત્યાં ગયા પછી ખબર પડી કે દાઢીના એટલા છે, વાળના એટલા છે, ખિસ્સામાં 5 રૂપિયા. હવે આને મરદાનગી જોઈને શું કર્યું ખબર, કે એ જે કાંઈક કરે એ તો વાણંદ નથી કરવાનું છે ને, એ ક્યાં માલ પાછો લઈ લેવાનો છે, ખોટમાં તે જ જવાનો. બેઠો એટલે દાઢી જ મૂળતી દાઢી જ કરાવી હતી. એ દાઢી કરાવવા બેઠો એટલે આમ ભાવ જોયો તો 40 રૂપિયા લખેલા એ સમય, 40 રૂપિયા દાઢીના, ખિસ્સામાં 5. પણ મનમાં નક્કી કરી લીધું ભાગું તો મારી ભોયમકાલા છે. પાછું ઓલાએ પૂછ્યું કે આ સ્પેશિયલ કરું કે સાદી? તા કે સાદીમાં સ્પેશિયલમાં શું? તા કે એ સ્પેશિયલના 65, સાદીના 40. ઓલો કે તો પછી સ્પેશિયલ જ જીકને, કારણ કે હાદીમાં જે થાય એ સ્પેશિયલમાં થવાનું છે. ખિસ્સામાં તો 5 જ રૂપિયા હતા. ઓલે ફર્સ્ટ ક્લાસ સ્પેશિયલ દાઢી કરી નાખી, આમ સરસ 2-3 ઓલાથી મોઢું ધોયું, અને પાછું હાવ બોણીનો ઘરાગો, પહેલો જ ઘરાક. અને આને થયો, કારીગર નહીં થયું કે આવ્યો ઘરાક લ્યો રેડી, સ્પેશિયલનો ઘરાક આવ્યો. એ દાઢી કરીને પાછું પૂછ્યું કે સેજ વાળ સેટ કરી નાખું? બોલો કે જીક. એના કેટલા થાય? તા કે એના 40. તા કે જે દાઢીનું થાય, વાળનું થાય, જી કીધું. વાળ કાપી દીધા પછી કીધું આમ હીટ મારી દઉં? તા કેમ? તક જેમ રાખવા એમ રે. તા કે જી કી. એના કેટલા? તા કે એના 20. એ 20માં ઈ કરાવ્યું. પછી કીધું કે આમ તેલ નાખીને માથું થાબડી દઉં? તા કે એના કેટલા? એ હું કામ એના કેટલા પૂછતો? એ મને નથી હજી સમજાતું. એને ક્યાં દેવા થાત પૂછવાનું રહ્યું. ઓલો કે એના 15, લેખો 40 પગ્યો. માથામાં થાબડ્યું તા તો હુઈ ગયો. બોલો, એટલું લેણું માથે તોય હુઈ ગયો વગર હપ્તે. બોલો, ઠોહો માર્યો, બધું પૂરું કર્યું. જાગો, ઉઠો ભાઈ, પૂરું. ઓહો, ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે? આગળ એલી ઊભા છા ભેગા આબરૂ કેળે ચડવાની છે. પણ હવનો ભગવાન હોય ને, બજારમાં નજર ફેરવી ને, ડેનિસ જેવો એક છોકરો રખડતો હતો નાનો, અવડા વાળ થઈ ગયેલા, નાકમાલી સફરજન ગોળે લેમ્પ થતા હતા. આ તમને લાગે ડેનિસ પેલા આવું જ હતો? હા, આ તો આપણે કહેવાય નહીં. એટલે આવો છોકરો એક નાનો એવો, ડેનિસ તો મોટો છે, આ તો આમ તો ખાલી નામ લો. એવો છોકરો આમ મોટા મોટા વાળ થઈ ગયેલા, ને અહીંયા નાક ઉપર આમ કાળી ટીલરી પડી ગયેલી. હો, એ ઓલો જોઈ ગયો. એ ઉતરીને સીધો ઓલાને પકડીને ખુરશી બેહાડી દીધો. આના વાળ કાપને ત્યાં ગામમાં થોડીક વસ્તુ લઈ આવું. તો ઓલા કારીગરને શું થયું? એ કે કાંઈ એકો શાળીમાં છોકરો મૂકીને થોડો વયો જાય. પેલા તો છોકરાને સર્વિસ કર્યો આખો. વાળ ધોયા ત્યારે તો કાતર હાલ, નકર કાતર બેવડી થતી હતી. આમાં વાળ એવા શીકણા થઈ ગયેલા ને, આમ ડોંઢિયા ચડે કાતર. એ છોકરો આખો સર્વિસ કર્યો, વાળ કાપ્યા. 15 મિનિટ થઈ, છોકરો ઉતાવળો મળ્યો થવા. હવે મારે ભાઈ જાવ, ન જવાય બેટા, બિસ્કીટનું પાકીટ લઈ આવ્યો. બોલો, આની કઠણાઈ તો જવો. પાર્લે ખવડાવ્યો તો ઓલોય મારો દીકરો બેઠ બેઠ જવો ગળે મેં કંઈક બિસ્કીટ ખાયો. એ બિસ્કીટ ખાઈ ગયો, પાછું પાણી પીધું, પછી કીધું કે હવે મારે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવશે. તો ઓલો છોકરો કે કોના? તા કે આ બેહાડીને જાય તારા પપ્પા નહોતા? કે તારા આવશે? મારા પપ્પા ગુજરી ગયા તો 7 વર્ષ થયા. તાકી તાર પપ્પા નહોતા? કે ના ના, મારા પપ્પા નહોતા. આ તો મને એને પૂછ્યું વાળ કપાવ, મારે કપાવા હતા. એ 2 જણા, છોકરો ને કારીગર, 2 વાત કરતા હતા. ત્યાં છોકરાની મમ્મી નીકળી ગોતતા ગોતતા, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું. ત્યાં ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશીએ બેઠેલો. અને એ બેને જે કાકડા મળ્યા ભાઈઓ, કારીગરને કે તારું નરકમાં સારું નહીં થાય. મારા છોકરાના કરના વાળને ઈ તે ઉલાળી નાખ્યા. બાબુ 400 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટ ગયો. સાહેબ, આ ગાંઠના ગોપીચંદ ગયા. હા, ગાંધી બાપુ આ બધું દોડતા ને, હજી આઝાદી નહોતી મળી, પણ હજી આમ દોડતા હતા. એમાં એક ભાઈ પોપિયું લઈને આવ્યા. પોપિયાની શીરું કરી દીધી,
ચાલ ઉતારી નાખી ને ગાંધી બાપુને આમ ડીશ આપી કે લ્યો બાપુ પોપિયું ખાઓ. એટલે ગાંધી બાપુ કે તમે ખાવા રે? તાકે મારી ઈચ્છા નથી. તમારી ઈચ્છા નથી? ભલે ઘડીક પડ્યું એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં કંઈક કામે ગયા. એ અંદરથી બહાર આવ્યા ને તો ઓલો બેઠો બેઠો શીર્યું ખાતો હતો. તો ગાંધી બાપુ કે તારી ઈચ્છા નહોતી નહીં? તાકે મારો વિચાર ફરી ગયો. બાપુ કે ગાંધી બાપુ કે આજ પછી મહેરબાની કરીને કોઈ દી અહીં ગળતો નહીં. તક કા તક તમારા પોપિયા ખાવામાં વિચાર ફરી જાય તો એ આઝાદી દેવરાવે કોઈ દી મરી જાવ તોય ન કરે. તમારા પોપિયા ખાવામાં જો વિચાર ફરી જતા હોય, જેનો એક રંગાનું ઉજળા ભીતર નહીં દૂજી ભાત. મારો કહેવાનો અર્થ એ છે કે જે વિષય છે એ વિષય છોડે નહીં. ચંદુભાઈ બધું કાર્ય કરતા પણ એની અંદરના જે સેવાકી પ્રવૃત્તિ હતી એ એને કોઈ દી છોડી નહીં. અને એના છેલ્લા દિવસના આપણે સાક્ષી છીએ સાહેબ. અહીંયા પ્રોગ્રામ પૂરો થયો, હારે નાસ્તો કર્યા અને ગાડીમાં બેઠા. એ જ દિવસે આખો કાર્યક્રમ દીકરીઓના લગ્નનો પહેલું વહેલું જ્યારે એણે આખું દિલીપભાઈએ પણ જ્યારે કન્યાદાન દીધું પહેલી વાર દીકરીઓને દત્તક લીધી અને ત્યારે આખી અમરેલી જે હણગાર્યું, ગામ નક્કી નહોતું કરી શકતું કે આ દિલીપભાઈના સગા દીકરી છે, દત્તક લીધેલા છે, એ દીકરીના લગ્ન છે સાહેબ. આ જે માહોલ જે આખો ઊભો કરો. ત્રીજી વાત કે ચંદુભાઈ જે બોલે એ પરિવારે પાડ્યું છે. ચંદુભાઈ જે નિર્ણય લઈ લે કે આ કરવું છે તે આખા પરિવારે પાડ્યું છે. એ કાર્ય આખા બધા. અને પાછું મિત્ર સર્કલ. આમ જો આ બધું ભેગું થાય ને તો જ મેળ આવે. એક હાથે તાળી નથી પડતી. પણ મારે કહેવું એ છે કે જ્યારે તમારો વિચાર જ એવો હોવો જોઈએ કે વિચાર દરેકના હૃદયમાં બેસી જાય. એમ ચંદુભાઈના જે વિચારો હતા ને એ દરેકના હૃદયમાં બેસી જતા કે આ કાર્ય કરવું જ જોઈએ. નકર સકલ્યું ક્યાં ને કહેવા આવી હતી કે અમારે હાટું માળા લાવો એમ. સકલ્યું કહેવા આવતી હતી ત્યાં. પણ એને જે મગજમાં બેસી જાય કે આપણે આ કરવું જ જોઈએ. કેટલા માળા અહીંયા રાખે, ઓલા પેટીઓ બનાવી, હું મારી ગાડી આખી ભરી દઈ કે આ કોકને દેતા જજો ને બધે આમ જો બધે પહોંચવું જોવે. આ જે અંદરનો જે વિચાર આવે એ મોટા મોટી વાત છે. બાકી તો એક જણો ઝાડવે સડી સડીને માળા બદલાવતો હતો, માળા ફેરવતો હતો. કાબીરનો માળો હતો અહીંયા કાગડાનો માળો મૂકે, કાગડાનો માળો હતો અહીંયા શકલાનો માળો મૂકે. કોકે કીધું ક્યાં હતા કે હું કથામાં ગયો હતો, ન્યાલી વ્યાસપીઠ ઉપરલી કીધું માળા ફેરવજો. બોલો લ્યો હવે ઓલા આ માળાનું કહેતા હતા ને ઓલો શકલાનો માળા સમજો. હવે ઈ માળા ફેરવે એના માળા કોઈ ઠેકાણે રહે ના. ગજબ છે અમુક માણસો. કોઈ પણ વસ્તુ જો તમે સાંભળો, આ કથા આપણે 7 દી સાંભળશું ને સાહેબ, એ 7 દીમાં 7 વાત તો એવી આવશે જ કે આપણા હૃદયમાં ઓટોમેટિક ફિટ થઈ જતી હોય. શું કામ? એ જ્યાં સુધી જીવનમાં ન લ્યો. અને ત્રીજી વાત, આ પૂંજ્ય દાદા બેઠા છે, તમે સાંભળજો. એ વ્યાસપીઠ બોલતા હોય ને, કેટલા સાંભળે ને દિલીપભાઈ એમને ખબર પડી જાય, એટલું ખેંચાય અમારી પાસે. અને કોઈ ન સાંભળતો હોય ને તમને અમારી વાત અમને પાછી પડે. કારણ કે કોઈક લે તો થાય ને. આપણે એમ ન કહેતા કે અડધી રાત પછી માયક જામ્યું. અમુક માયક ન જામ્યું, અડધા વૈયા ગયા હોય. જેને નહોતું સાંભળવું આવે ને આ બેઠા ભેગું જામે એનું કારણ છે કે અહીંયા આવ્યા હોય 100% સાંભળે છે. વાત આ છે. નહીં તો અમારું 12 વાગ્યા પછી 2 વાગ્યા પછી જામે. શું કામ? ઓલું બધું વયું જાય. પછી માઇકને એમ થાય કે હા હવે બહુ આપણે શું કે માઇક તપ્યું નહીં, ઓડિયન્સ તપ્યું. સાંભળવા વાળા એવા બેઠા છે. અને હકીકત કહું, કેટલા સાંભળે એ અમારા માટે મહત્વનું નથી, કોણ સાંભળે છે એ અમારા માટે મહત્વનું હોય છે. એટલે આજે ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન છે ત્યારે મારે ભગવાન કૃષ્ણને આનંદ કરવો છે. કારણ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઈટ અને ગુમડાની રૂજ, આ બધા હેરડા અંદરથી ફૂટે. બાકી ઘણાને ગલગલિયા કરો તો હોઈ જાય, દાંત ન કાઢે. બોલો મારા માટે પ્રભુ તને એક શું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં, એ વાલા મારા આપે એટલું જ લઉં.
આપે એટલું જ લઉં એ વાલા મારા આપે એટલું જ લઉં છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં મોતી દાણો મોતી દાણો છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં મિલના માલિક ટાકા પેરે નહીં મિલના હવા ગજ પહેરે છે હઉ વાલા તો આપે એટલું જ લઉં વાલા મારા આપે એટલું જ લઉં કશું કદી ન કહું વાલા તું આપે એટલું લઉં મારો કહેવાનો અર્થ કે આપણા જીવનમાંથી જેટલું બીજું સેવાનું કાર્ય થઈ શકે આપણે જાણીએ છીએ કે હમણાં જ મુકેશભાઈ બધાએ આ તપસીધામ હું તો તપસીધામ જ કહું છું અને પૂજ્ય મોરારી બાપુએ અને એને હાથે જ્યારે લોકાર્પણ થયું હોય ટૂંકી વાત એટલી સાહેબ કે તમારું કાર્ય જોઈ અને આ દેશના સંતો રાજી થાય ત્યારે માની લેવાનું ઉપર ઈશ્વર રાજી થયો છે તો જ સંતો રાજી થયા છે આવા જે કાર્યો થાય આ મોટામાં મોટી વાત છે સાહેબ કોઈનું કોઈ નહીં એને જ્યારે તમે ટેકો દેવા મળો ત્યારે ઈશ્વર એમ કહે છે કે તું મારું કાર્ય કરે છો આ ભગવાન તો દયાળુ છે ને સાહેબ આપણે જે મંદિરે જઈ અને કોઈ પૂજારીને તમે ભેટ આપો એ તમે ભેટ નથી આપતા ઈશ્વરનું પાલન કરો છો એ મૂર્તિમાં લાંબો હાથ ભગવાન નથી કરવાના પૂજારી માટે પણ એને જ્યારે દેવાની પ્રેરણા થાય ત્યારે માનજો કે ઈશ્વરે તમને મોકલ્યા છે એ કાર્ય તમે કરી રહ્યા છો એ વાત 100% નહીં નહીતર તો કોઈ પણ આપજો કોઈ પણ તમે કામ કરો તો માણસ પોતાનું જોવે ને કે આમ આપણને શું ફાયદો પહેલા વીમા કંપની વાળા આવતા ને ગામડામાં
તો અમરીશભાઈ માર ખાઈને જતા. વીમા કંપની આવતી ને પહેલાં કે વીમો ઉતારવો એટલે આપણા બાપા એમ કે ગામડાના કે હું વીમો એટલે હું તા કે બાપા તમારો એક હાથ ભાંગી જાય તો તમને 50,000 મળે. ઓલા કે ભાંગે તારા બાપનો નો ઉતારતા. બોલો અમારે ઈ અમારા હાથ ભાંગીને તારે અમને રૂપિયા દેવા. આવી એક માનસિકતા એટલે હકીકત હતી. અને અત્યારે જ તમે સાંભળી લો ઘોડિયામાલી ચાલુ થાય. આ મોટો થાય તો કેટલો મળે. ઈ તો ઈ બૂસ નો મારે તો મળે ને ઈનો ઈ બૂસ મારું છે તમે શું કરી લ્યો સાહેબ. ઈ જ રોન કાઢે વચ્ચે શું થાય. એટલે આ સંસ્કારની જરૂર છે. મારો કહેવાનો સૂરી છે આ જે કથાઓ છે ને એ સંસ્કાર છે. આપણા 16 આપણા આમ ગણીએ ને તો અમરીશભાઈ 4 વર્ણ છે. એને આપણે જ્ઞાતિમાં નાખી દીધા. ખરેખર તો વર્ણ છે. એ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા, વાદ નહીં, વાદ વિવાદ નહીં. વર્ણ વ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો શાસ્ત્ર એમ કે એક જ માણસમાં ચારેય હોવું જોઈએ. એક જ વ્યક્તિમાં સમય આવે ત્યારે સેવા કરે એવો શૂદ્ર બની જાય. હાથમાં પાણીની કેટલી લીટ નીકળી જાય. આવા કાર્યો જે કરવા મળે, સેવા કઈ પ્રવૃત્તિ કરવી, એ સેવક કયો કે શૂદ્ર કયો. બે શબ્દ કે નાનો હુનો શબ્દ નથી. આ પ્રથમ આ છે. જ્યાં સુધી ગમે એવડો રાજા હોય પણ સેવા કી ન હોય તો એટલે પ્રથમ છે સેવા. એનામાં સેવકાઈ હોવી જોઈએ. એની એ જ વ્યક્તિ આવા મહાપુરુષોને સાંભળે ત્યારે બ્રહ્મત્વમાં પેદા થવું જોઈએ. એની એ જ વ્યક્તિ વૈશ્ય બની જવો જોઈએ, દાતાર બની જવો જોઈએ. કાંઈક કોકને આપે, દાન આપે ત્યારે વૈશ્ય બની જતો હોય. વેપાર મળે કરવા, વેપાર કરતા કરતા દાન મળે કરવા, એ પણ એમ આવવું જોઈએ. અને આ ત્રણેયને તકલીફ પડે ધર્મથી માંડી દેશ સુધી. અને ત્યારે એ લાલ આંખ કરીને નીકળવો જોઈએ કે મારા ધર્મ સામે, કે મારા દેશ માટે સામું જોઈને એની આંખ નો કાઢી નાખું તો જનેતાનું ધાવણ લાજે. આ સુરવીરતા એની અંદર આવી જોઈએ. આ ચારેય વસ્તુ આવે અને ચારેયમાં એક એકમાં 4 લક્ષણ છે. ક્યારે, કેમ, શું કામ અને કેટલું બળ કરવું, અથવા કેટલી સેવા કરવી, અથવા કેટલું દાન કરવું, કેમ કરવું, શું કામ કરવું, કોને કરવું. એટલે ચોકે 16 આ 16 કળા થઈ. અને એક કળાના 2 લક્ષણ. ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી. એટલે 16 દુને 32, એટલે એને 32 લક્ષણો માણા કહેવામાં આવે સાહેબ. એ એક જ વ્યક્તિમાં હોવું જોઈએ. આ નરું સત્ય છે. પણ હોળે સંસ્કાર આપણે બધાને નથી મળવાના સાહેબ. આપણે જો ગોર બાપા હોય તો એને અગ્નોપવિત સંસ્કાર મળે, આપણે અગ્નોપવિત સંસ્કાર ન મળે. 16 સંસ્કારને લાયક બધા 16 ન હોય. અમુકને સમાધિ ન મળે, અમુકને અગ્નિ સંસ્કાર ન મળે, જે સમાજ. પણ મારે એ કેવું છે ગર્ભ સંસ્કાર તો 110% મળે ને બધાને. અને આ જે કથામાં બેઠા છે ને એ કેવલ ને કેવલ જેણે ગર્ભ સંસ્કાર લીધા છે ને એના જ પરિવારને, એ જ વ્યક્તિને આવી કથાઓમાં આવવું, અથવા તો કથાના આયોજનો કરવા, અથવા તો ધર્મના આયોજન કરવા, એ એને જ હુજે. બધાને ન હુજે. નહીં તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને દિલીપભાઈ, તો જન્મતા આવે સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા આવે તો ત્રાહો જન્મ્યો પાછો, અને પાછો બોલ્યો ઝુકેગા નહીં છાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો સીધો પુષ્પનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું. ત્યાં કોઈ દી આ સંસ્કાર ન આવે સાહેબ. માટે પેટમાં પોઢી, એ જ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે. બાપ રામ લક્ષ્મણની વાત.
માતાજીને નીંદ ન આવે, માતાજી જવાય ચુકાવે. જો બે વડગા પણ આજ માતા લેતી સોમ્યું રે સેવા દિલ જો બે વડગાલ રે તમે દિલ જો બે વડગા. વાહ વાહ. આમ તો જીતુભાઈ બહુ ઉડાડ્યા નહીં ને એટલે ફાવે જ નથી થતું. મુકેશભાઈ વાહ પણ યાદ માતા લેતી સોમ્યું રે શિવા દિલ જો બે વડગા. આજ માતા લેતી સોમ્યું રે શિવા દિલ જો બે વડગાલ રે તમે દિલ જો બે વડગા. કાલે તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે, કાલે તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે. ગર્ભ સંસ્કારની ચાલે છે ત્યારે મુકેશભાઈ દાદા એક મહાભારતનો પ્રસંગ યાદ આવે. માતાઓ બહેનોની એટલી બધી હાજરી છે ત્યારે મારે દિલીપભાઈ વાત કરવી હોય તો આ એક નાની વાત મહાભારતની ઘટના. ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે. જેવી રીતે આજે તમારે સિંગ કે કાંઈ વાવવું હોય તો આપણે એમાં પટ મારવો પડે દવા, નહીતર એની અંદર એને કીડા ખાઈ જાય અથવા તો એ છોડવો તાકાત વાળો ન થાય. એમ આવી વાતો ને આવી કથા છે ને એ ગર્ભ સંસ્કારની બાળકને પટ મારે છે સાહેબ. એનો નાનો એવો પ્રસંગ મહાભારતનું યુદ્ધ. અમરીશભાઈ ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનની હાજરી નથી. મહાભારતનું યુદ્ધ ચાલુ છે. રાત્રિના કૌરવે આગલે દિવસે અર્જુન અને ભગવાન કૃષ્ણ દૂર હોવાથી એનો બરોબર ફાયદો ઉઠાવીને 7 કોઠાની રચના કરી નાખી છે. પડકાર મોકલ્યો છે ધર્મરાજ યુધિષ્ઠિરને કે આવતીકાલે 7 કોઠાનું યુદ્ધ છે. પરિસ્થિતિ એવી છે કે 7 કોઠા લડી શકે એવું અત્યારે કોઈ નથી, કારણ કે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે સિવા આનું કોઈ જાણતલ નહોતું. ધર્મરાજ યુધિષ્ઠિર નિમાણા થઈને બેઠા છે અને ત્યારે બેન સુભદ્રાનો જાયો અર્જુનનો દીકરો એકલો તો વીર અભિમન્યુ ઉભો થયો ને એટલું કીધું, મોટા બાપુ ચિંતા ન કરતા, આ બીડું હું ઉઠાવું છું. આવતીકાલે યુદ્ધના મેદાનમાં હું જઈશ 7 કોઠાનું યુદ્ધ લડવા માટે. આપણે કથા જાણીએ છીએ 6 કોઠા સુધી અભિમન્યુ લડે છે. 7મો કોઠો ન લડી શક્યો, એનું મૃત્યુ થાય છે. વાત તો બહુ મોટી છે પણ વાત ઈ કરવી છે સાહેબ. આજ માતાઓ બેનો બેઠા છે ને આ વાત સાંભળી લઈ સાહેબ. સેલો ને પેલો આવો વીરવર પુરુષ પૃથ્વીના ગોળા ઉપર કોઈ આવ્યો નથી સાહેબ.
21 વર્ષનો વીર અભિમન્યુ વીરગતિ પામે છે. નિયમોને નેવે મૂકીને અભિમન્યુને મારવામાં આવ્યો છે. નિરથો છે, નિરથો છે, એ બધાય નિયમોને નેવે મૂકી અને અભિમન્યુને જ્યારે વીરગતિ જ્યારે પામે છે, અભિમન્યુનું પવિત્ર શરીર જ્યારે ઘરે આવે છે, બેન સુભદ્રા કાંડા પસાડી પસાડી રડે છે. હવે ઘડીક તમે વિચાર કરી લો કે જે બેનનો ભાઈ જ શ્રી કૃષ્ણ હોય અને ભગવાન કૃષ્ણનો હગો ભાણેજ હોય, જેનો મામો આવો હોય, હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, એ પરિવારને કેટલું અભિમાન હોય ને જ્યારે એને મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય, બેનને પીડા કેટલી થાય. બેન સુભદ્રા કાંડા પસાડી પસાડી રડે છે અને એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. ગડગડતી દોટ મૂકી સુભદ્રાએ. ભગવાન કૃષ્ણને પથ ભરી ગયા. ગોપાલ, ગોવિંદ, મારો દીકરો અભિમન્યુ સૂતો છે, એટલે તમે બેઠા કરો, એટલે સજીવન કર. મારા દીકરાને બધાએ મળીને નિહતો હતો તોય મારા દીકરાને માર્યો, નિયમોને નેવે મૂકીને મારા દીકરાને મારવામાં આવ્યો છે. કૃષ્ણ તમને કહું છું, ગોપાલ તને કહું. દાદા, ભગવાન કૃષ્ણ કાંઈ બોલતા નથી, આંખો બંધ કરીને ઊભા છે. બેન છે ને સુભદ્રા પિતાંબરનો છેડો પકડીને આમ કૃષ્ણને હલાવ. ગોપાલ, ગોવિંદ છાતીમાં ઢીકા મારે. કૃષ્ણ તમને કહું છું, આંખ તો ખોલ, તું તો કાંઈક તો બોલ, મારા દીકરાને સજીવન તો કર. કેવલ કૃષ્ણની આંખમાં આહુડા છે, કૃષ્ણ કાંઈ બોલતા નથી. અને રુદનની પરાકાષ્ઠા થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ આંખ ખોલે છે અને બેન સુભદ્રાને હાથ પકડીને કહે છે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવું રડો એ સારું ન લાગે. તું એક વીરવર પુરુષની માં છો અને વીરવર પુરુષની એક અર્ધાંગના પણ છો. અર્જુન જેવો તારો પતિ છે ને અભિમન્યુ જેવો તારો દીકરો છે. આ સારું ન લાગે. કૃષ્ણ ન રડું તો કરું શું, મારો અભિમન્યુ. ગોપાલ, એને હજી હમણાં પરણાવ્યો છે, એની પત્ની ઓતરા, એના પેટમાં એનું બાળક છે, હજી બાળકે આનું મોઢું નથી જોયું. તમારું અભિમન્યુ વિદાય લઈ લે, મને કેમ સારું લાગે. માટે કહું, આને સજીવન કર. એક વાત કહું બેન તમે, હવે સાંભળજો, ભગવાન કૃષ્ણ બોલે છે, સાંભળજો. એક વાત કહું સુભદ્રા, તને ખોટું તો નહીં લાગે ને બેન? બોલો ને ગોપાલ. તારા દીકરાના મૃત્યુનું કારણ કૌરવો નથી, તું છો. આવી વખતે એમ કે તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો, એ નારાયણ કૃષ્ણ પોતે કે. બેન સુભદ્રાને કેટલી ઠેહ લાગે. ગોપાલ, હા બેન, હું તને કહું છું, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોપાલ, આવું ન બોલો, ન બોલું શું કરું બેન? યાદ છે તને આ અભિમન્યુ જેથી તારા પેટમાં હતો તેથી હું તને 7 કોઠાની વાર્તા માંડી હતી મેં તારી સામે. રાતનું ટાણું હતો અને હું તને 7 કોઠાની વાત કરતો હતો. એ 7 કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, તારા પેટમાં અભિમન્યુ હતો ને એને હું સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યું અને મેં 7મા કોઠાની વાત જ્યારે ચાલુ કરીને તને નીંદર આવી ગઈ. ઈ તારી નીંદરે આજ અભિમન્યુને કાયમ સુવડાવી દીધો છે. પણ બેન, આજ કૃષ્ણ તને કહે છે કે 7 કોઠાની વાત તે જો સાવધાનથી સાંભળી હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કોઈ કરી શકે, મારા ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે. એમ આ કળી કાળમાં આવી નારાયણની કથાઓ થતી હોય, એ જે ભાવથી સાંભળી લઈને લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, આપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદરું ના આવે, માતા જીજા પાય ઝુલાવે.